હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જો ધોરણ 12 અંગ્રેજી વિષયમાં તમામ યુનિટ અને એ યુનિટના રીડના પોર્શનને ભાગને એ રીતે વિભાજિત કર્યા છે જેથી ટોપિક વાઇઝ વ્યવસ્થિત સમજૂતી મેળવી શકાય. પાર્ટ 1 જો આપણે વિડીયોની વાત કરીએ, વિડીયોના પાર્ટ 1માં આપણે ન્યૂ વર્ડ્સ, ડિફિકલ્ટ વર્ડ જોયા હતા, કેન યુ ઇન્સ્ટોલ લવની વાત કરી રહ્યા છીએ આપણે. ત્યારબાદ આપણે નિયરેસ્ટ મિનિંગ પણ જોયા, નિયરેસ્ટ મિનિંગનો મતલબ સમજ્યા. ત્યારબાદના વાત કરીએ તો ઓવરવ્યૂ આપણે સમજ્યા કે કન્ટેન્ટ શું કહેવા માગે છે, ઓવરઓલ શું છે. ત્યારબાદ આપણે જોયું કે એનું જે કન્ટેન્ટ છે એટલે કે પાર્ટ જે ટેક્સ્ટબુક બેઝ છે એના એક એક સેન્ટેન્સને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને કન્ટેન્ટને પણ આપણે સમજી લીધું. ત્યારબાદ એના જે કમ્પ્રિહેન્શન પ્રશ્નો છે એટલે કે પેરેગ્રાફ આપેલો હોય અને નીચે પ્રશ્નો હોય એવા કમ્પ્રિહેન્શન બેઝડ ક્વેશ્ચનને પણ જોયા. ત્યારબાદ આપણે જોયા પાર્ટ 4માં ટ્રુ એન્ડ ફોલ્સ. પણ આજે આપણે જોવાના છીએ શોર્ટ નોટ. તો શોર્ટ નોટને સમજવાનો પ્રયત્ન કરીશું. લવ અ ડ્રાઇવિંગ ફોર્સ, બિલકુલ આ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે. ખાસ કરીને ફર્સ્ટ એક્ઝામમાં તો બિલકુલ પૂછાવાની જ છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ અને એન્યુઅલ એક્ઝામમાં પણ આ બાબતે થોડું ધ્યાન રાખીશું. તો આઈએમપી શોર્ટ નોટ છે, નામ છે લવ અ ડ્રાઇવિંગ ફોર્સ. લવના રિલેટેડ કોઈ પણ શોર્ટ નોટ આવે તો થોડાક ચેન્જીસ કરીને તમે આ શોર્ટ નોટને લખી શકો છો. હવે ખાસ પ્રશ્નો અહીંયા આપેલા હોય છે, પ્રશ્નો આપણી સમજૂતી માટે અને આપણને એક રીતે ગાઈડન્સ મળે એ માટે હોય છે. તો જોઈએ પ્રશ્નો કયા છે કે વોટ આર ધ કન્ડિશન્સ ફોર લવ. બરાબર, પ્રેમ જે છે એને પ્રસ્થાપિત કરવા માટેની શરતો શું છે, કન્ડિશન્સ છે, પછી એના રૂલ્સ નિયમો છે, ઓબ્સ્ટેકલ એની અડચણો કઈ કઈ હોઈ શકે છે, વિચ આર ધ ઓબ્સ્ટેકલ્સ. પછી વેન વિલ વી ફીલ લવ ફોર સમવન, આપણને કોઈના પ્રત્યે પ્રેમ ક્યારે થશે, અનુભવ થશે. અને વોટ ડુ યુ ફીલ આફ્ટર યુ ફોલ ઇન લવ, તમે પ્રેમમાં પડો ત્યારે તમને કેવી ફિલિંગ થાય છે. અને વોટ શુડ વન ડુ, આપણે શું કરવું જોઈએ ટુ મેક લવ વિથ અધર, અન્ય વ્યક્તિ સાથે પ્રેમ કરવા માટે શું કરવું. તો અહીંયા આપણે એક સમજીશું કે પ્રેમના ઓવરઓલ, મેં પણ એક એક પ્રશ્નને એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી ગાઈડન્સ જે પ્રશ્નો છે અને જવાબ પણ એ રીતે મળતા રહે. તો જોઈએ કન્ડિશન શું છે આપણે જોઈએ પહેલાં. ધ કન્ડિશન્સ ફોર લવ ઇઝ ટુ ઓપન અવર હાર્ટ ફોર ઈચ એન્ડ એવરી વન. સૌથી પહેલાં તો આપણા હૃદયને ખુલ્લું રાખવાનું છે. બરાબર છે, બંધિયાર હોય, ઘણીવાર આપણે શોર્ટ ટેમ્પર્ડ, શોર્ટ માઇન્ડેડ અથવા એક રીતે કહીએ ને કે નેરો માઇન્ડેડ હોય કે ભાઈ આટલા વ્યક્તિઓ સાથે જ આપણે સારી રીતે સંપર્ક રાખવાનો, બોલચાલ રાખવાની, બાકીના વ્યક્તિઓ વચ્ચે દ્વેષ, ઈર્ષ્યા, અણગમો આવું હોય છે, ગુસ્સો. તો અહીંયા એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે આપણું હૃદય ખુલ્લું રાખવાનું છે. ઓપન અવર હાર્ટ ફોર ઈચ એન્ડ એવરી વન. વેલકમ ઓલ, દરેકનું આપણે સ્વાગત કરવાનું છે. હેવ વર્ચ્યુઝ, આ ઉપરાંત આપણામાં શું હોવું જોઈએ, ગુણો હોવા જોઈએ. લાઈક ફોરગિવનેસ, જે અંદર ટેક્સ્ટબુકમાં આપ્યા છે એની પણ વાત કરીશું. ફોરગિવનેસ, માફી આપવાની. જે હુંફ, વાર્મ્થ છે, કન્ટેન્ટમેન્ટ, સંતોષ છે, પીસ એટલે શાંતિ, અને ગુડનેસ, સારાપણું, આ બધું આપણામાં હશે. આ કન્ડિશન્સ છે કે તમે કોઈને પ્રેમ ક્યારે કરી શકો. એક વ્યક્તિ એક કૂતરાને કે પપ્પીને કે નાના બચ્ચાને કે બાળકને કોઈને પણ પ્રેમ કરે છે તો એની અંદરથી એક ફિલિંગ્સ ક્યારે આવે છે, જ્યારે એનામાં બધું હોય છે. બરાબર છે, તો એ વસ્તુ અહીંયા આપણે સમજીશું. એ કન્ડિશન્સ છે. ધ સિમ્પલ રૂલ ઓફ લવ, જે સાદો નિયમ આપણે વાત કરી શકાય, ઇઝ લવ અધર ટુ ગેટ લવ. તમારે સિમ્પલ પ્રેમની એક વાત કરીએ કે કઈ રીતે કરી શકાશે. તો તમે કોઈને પ્રેમ કરો તે તમને પ્રેમ કરશે. મીન્સ કે તમે જેવું આપશો એવું તમને એ લોકો રિટર્નમાં આપશે. ન્યૂટનના ગતિના નિયમો જેવું છે. આ ઘાત એટલે પ્રત્યાઘાત. તમે જેવો પ્રેમ આપશો એવો સારો પ્રેમ તમને મળી શકે છે. આગળ શું કહે છે, ધ ફિલિંગ ઓફ લેસ રિસ્પેક્ટ, લો એસ્ટીમની વાત કરીશું. હિન ભાવ, બિટરનેસ, કડવાપણું છે, ડિસલાઇક, અણગમો છે, એન્ડ પાસ્ટ હર્ટ, ભૂતકાળમાં લાગણી દુભાવવાના પ્રસંગો, ઇન્સિડેન્ટ છે, આર ઓબ્સ્ટેકલ્સ, આ બધા અડચણરૂપ થાય છે. તમે કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ કેમ નથી કરી શકતા, તો એના અડચણો છે કે તમને એના પ્રત્યે કોઈ કડવાહટ હોય, કોઈ અણગમો હોય, કોઈ પ્રસંગ એવો બની ગયો હોય, કોઈ લાગણી દુભાવવાના પ્રસંગો બન્યા હોય, અડચણો બની શકે છે ફોર લવ. આગળ શું કહે છે, વી વિલ ફીલ લવ ફોર સમવન વેન વી ફોરગીવ. પ્રેમ ક્યારે તમે કોઈને કરી શકો એની વાત કરીએ તો જ્યારે આપણે એને માફ કરી શકીએ. ફોરગિવનેસ હોય છે, એક્સેપ્ટ કરી શકીએ, સ્વીકારી શકીએ. વન સેલ્ફ, કોઈ વ્યક્તિને આપણે સ્વીકારી શકીએ એઝ હી ઓર શી ઇઝ એન્ડ બી કાઇન્ડ. એ જેવા છે એવા આપણે એને સ્વીકારી શકીએ. ઘણી વ્યક્તિઓમાં ઘણી બધી સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ, ભૂલો, ઉણપો હોય છે. તો એ જેવા છે આપણે એઝ ઇટ ઇઝ સ્વીકારી લઈએ તો કદાચ સરળતાથી આપણે એને પ્રેમ કરી શકીશું. અને ટુ બી કાઇન્ડ, એક તો આપણે દયાળુ બનવાનું છે. વેન વી ફોલ ઇન લવ, જ્યારે આપણે પ્રેમમાં પડીએ છીએ, વી ફીલ વાર્મથ, આપણને અન્ય વ્યક્તિ પ્રત્યે હુંફ, એક માને એના બાળક પ્રત્યે જે હુંફ થાય છે એની વાત કરીએ, પ્રેમ છે,
વાર્મથ મળશે અને શાંતિ મળશે અને સંતોષ મળશે. પ્રેમથી આ બધા જે ગુણો છે, ઇમોશન્સ છે, પોઝિટિવ લાગણીઓ છે, ઓટોમેટિક આવી જતી હોય છે. વન શુડ ડિલીટ, અને આપણે આને પ્રસ્થાપિત કરવા માટે શું કરવું પડશે? તો ડિલીટ કરવા પડશે વિશિયસ ફિલિંગ્સ, બરાબર, જે ખરાબ લાગણીઓ છે, એન્ડ ઇન્સ્ટોલ વર્ચ્યુઝ ટુ મેક લવ વિથ અધર્સ. આપણે અન્ય વ્યક્તિઓ સાથે પ્રેમ કરવો હોય અથવા પ્રેમને સંપાદિત કરવો હોય, પ્રેમને વહેંચવું હોય, તો આપણે આમાં જે ખરાબ લાગણીઓ છે એ લાગણીઓને આપણે દૂર કરવી પડશે. આ ઉપરાંત કદાચ કોઈ અલગ ટાઇટલ હોય, જેમ કે આવું પણ હોઈ શકે, લવ ધ મોસ્ટ પાવરફુલ ફિલિંગ, અથવા લવ ધ મોસ્ટ પાવરફુલ ફોર્સ. આ પ્રકારે પણ કોઈ ટાઇટલ હોય, તમે આમાંથી ઘણું બધું એડ કરીને અથવા સુધારા વધારા કરીને પણ લખી શકો છો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.